નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બહાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટી આપણે ભણી ગયા છીએ. એનું આજે 9મું સેશન છે. આજે આપણે અવરોધોનું સંયોજન ટોપિકની ચર્ચા કરવાની છે. બરાબર છે, તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો શ્રેણી જોડાણ અવરોધોનું અને અવરોધોનું સમાંતર જોડાણ. હવે સમજો, ધારો કે આપણી પાસે આ કોઈ એક અવરોધ છે, બરાબર, અવરોધાર, એમાંથી વહેતો પ્રવાહ I, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો ઓહમના નિયમ પ્રમાણે પ્રવાહ એટલે V/R આવું આપણે લખી શકીએ. બરાબર. પણ ઘણી વખત શું હોય છે કે અવરોધો એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે કે અવરોધોનું શું હોય છે, સંયોજન કરેલું હોય છે અવરોધોનું. બરાબર. અને ત્યારે આપણે જો પ્રવાહ ગોતવો હોય તો આપણે શું કરવું પડશે કે આ જે સંયોજન છે એનો સમતુલ્ય અવરોધ મેળવવો પડશે. જે સંયોજન છે એનો શું કરવું પડશે, આપણે સમતુલ્ય અવરોધ મેળવવો પડશે. એના માટે ઘણા બધા નિયમો છે. સમતુલ્ય અવરોધ શોધવાના ઘણા બધા નિયમો છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા બધા નિયમો આપીને અવરોધ, સમતુલ્ય અવરોધ શોધેલો છે પરિપથમાં. બરાબર. સૌપ્રથમ આપણે પહેલા સરળ નિયમો તરફ જઈશું, અને સરળ નિયમોમાં છે સાદા શ્રેણી અને સમાંતરના જોડાણો. સાદું શ્રેણી અને સમાંતર જોડાણ, અને સાથે આપણે એમાં થોડાક મિશ્ર, બરાબર, જોડાણની પણ ચર્ચા કરીશું. બરાબર. સાદા શ્રેણી અને સમાંતર જોડાણો, અને એમાં જરાક છે મિશ્ર જોડાણો. તો આપણે જે કેપેસિટર છે, અવરોધ છે, આ બે પરિપથના ઘટકો છે. આજે બીજો ઘટક આવ્યો. એવી જ રીતે પછી બેટરી છે, ઇન્ડક્ટર છે, એ બધાના પણ જોડાણો આપણે ભણીશું, અને એની મદદથી આપણે LCR પરિપથ તૈયાર કરશું, જે આપણે, બરાબર, આગળ 7મા ચેપ્ટરમાં ભણીશું. બરાબર. તો આજે આપણે સાદા અને સિમ્પલ જોડાણો તરફ જવાનું છે. તો પહેલા છે અવરોધોનું શ્રેણી જોડાણ. ઓકે, તો ચાલો અવરોધોનું શ્રેણી જોડાણ આપણે લઈ લઈએ. તો પહેલાં તો વ્યાખ્યા. હવે હું ઝડપથી આગળ વધીશ, કારણ કે 10મા ધોરણમાં તમે ભણી જ ગયા છો શ્રેણી જોડાણ કોને કહેવાય તે. જો બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એક પછી એક એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. બરાબર. શ્રેણી જોડાણનો આ સૌથી મહત્વનો પોઈન્ટ. દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન, અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય, અને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે. બરાબર. તો તે અવરોધો તે બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. તેને શું કહેવાય? અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. હવે શું છે કે ભાઈ બે બિંદુઓ છે, બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો થાય? સમાન. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો થશે? સમાન. બરાબર. અને પ્રવાહને વહેવા માટે બોલો એક જ માર્ગ ઉપલબ્ધ છે. દાખલા તરીકે ધારો કે આપણે અહીંયા, હું આ રીતે જો હું બેટરી જોઈન્ટ કરી દઉં, ધારો કે આ બેટરીની સંજ્ઞા છે. ધારો કે આપણે આ રીતે આ સંયોજનમાં બેટરી જોઈન્ટ કરી દઈએ તો અહીંયાથી પ્રવાહ વહેશે, અને એ જ પ્રવાહ જે છે એ આખા પરિપથમાં કન્ટિન્યુ વહેશે. તો એક જ માર્ગ ઉપલબ્ધ છે, બીજો માર્ગ હાજર છે નહીં. તો એવા જોડાણને શું કહેવામાં આવે? અવરોધોનું શ્રેણી જોડાણ. બરાબર. ધારો કે આ બે અવરોધ છે, અહીંયા આ બે બિંદુ વચ્ચે આ 3 અવરોધ જોડ્યા છે. મતલબ કે જો તમે અહીંયા બેટરી જોઈન્ટ કરી દેશો, બરાબર, આ રીતે તમે બેટરી જોઈન્ટ કરી દેશો તો જે પ્રવાહ જે છે એ પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. બરાબર. ચલો, આ થઈ ગઈ એની વ્યાખ્યા. બોલો, ખબર પડે? ચલો, પહેલા ચર્ચા કરશું આપણે બે અવરોધો માટે. કે ધારો કે બે અવરોધો મેં આ રીતે શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણીમાં જોડેલા બે અવરોધો R1 R2 ને ધ્યાનમાં લો. બે અવરોધો શ્રેણીમાં જોડ્યા છે. જેટલો વિદ્યુતભાર R1 માંથી બહાર નીકળે તેટલો જ વિદ્યુતભાર R2 માં દાખલ થાય. આપણને ખ્યાલ જ છે. બરાબર. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આપણે આગળ ભણી ગયા છીએ. ઓકે, આ રીતે આપણે ભણી ગયા હતા કે ધારો કે એક નળાકાર છે, એક વાહક નળાકાર છે, એમાંથી ધારો કે I જેટલો પ્રવાહ વહે છે, તો જેટલો I જેટલો પ્રવાહ એટલે હવે I કુલમ પર સેકન્ડ, એટલે એક સેકન્ડમાં I કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય. તો જેટલો એક આડછેદમાંથી પસાર થશે એટલો બીજા આડછેદમાંથી પસાર થવાનો. મતલબ કે દરેક માટે હવે આડછેદ ગમે તેવા આકારનો હોય પણ વિદ્યુતભારનો જથ્થો કેવો? સમાન. મતલબ કે પ્રવાહ કેવો હોય? સમાન. તો આ બંનેમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? સમાન. બરાબર. તો જેટલો વિદ્યુતભાર R1 માંથી બહાર નીકળે તેટલો જ વિદ્યુતભાર R2 માં દાખલ થશે. તો હવે એનો મતલબ એવો થાય કે ભાઈ V બરાબર IR સૂત્ર જો આપણે લઈએ, બરાબર, તો પછી પ્રવાહ બંનેમાં કેવો છે? સમાન. અવરોધ બંનેનો કેવો છે? અલગ. તો એનો મતલબ કે બંને અવરોધમાં વિદ્યુત સ્થિતિમાં તફાવત કેવો હશે? અલગ હશે. મતલબ કે ધારો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાં તફાવત V1 કહી દો, આ અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાં તફાવત કહી દઈએ V2. જો પ્રવાહ વિદ્યુતભાર વહનનો દર માપતો હોવાથી બંને અવરોધો R1 અને R2 માંથી સમાન પ્રવાહ પસાર થશે.
तो ઓહમના નિયમ પ્રમાણે R1 ને સમાંતર વિદ્યુત સ્થિતિમાં તફાવત જો V1 હોય તો V1 બરાબર શું લખાય? IR1, બરાબર. V1 બરાબર શું લખાશે? IR1, બરાબર. અને સેમ રીતે એ જ રીતે R2 ને સમાંતર વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જે છે એ V2 લખવો હોય તો V2 બરાબર IR2, બરાબર. તો આ સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો, એટલે કે ટોટલ, બરાબર. અહીંયાથી અહીંયા સુધીનો ટોટલ સ્થિતિમાંનો તફાવત કેટલો? તો એને જો હું V કહી દઉં તો V બરાબર લખાશે V1 પ્લસ V2. ઓકે, ચલો બંનેની કિંમતો મૂકી દઈએ અહીંયા. તો V બરાબર આવશે IR1 પ્લસ IR2. તો V બરાબર I ને કોમન કાઢી લે તો આવશે R1 પ્લસ R2. આને કહી દઉં સમીકરણ નંબર 1. ક્લિયર થઈ ગયું આટલું, બરાબર. ચાલો હવે છે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ કોને કહેવાય? તો તમે આગળ પણ સમજાવેલું સમતુલ્ય કેપેસિટન્સ વખતે છે કે જેટલા પણ સમતુલ્ય શબ્દ આવે ને હંમેશા કાર્યના અર્થમાં હોય. સમતુલ્ય શબ્દ હંમેશા કેના અર્થમાં હોય? કાર્ય. તો ભાઈ કેપેસિટરમાં ભણી ગયા હતા, કેપેસિટરનું કાર્ય શું? તો કે ભાઈ બે કેપેસિટર જોડેલા હતા આપણે, બરાબર, બેટરી સાથે જોઈન્ટ કરીએ તો આમાં Q1 વિદ્યુત ભાર, બરાબર, તો આમાં પણ Q1 વિદ્યુત ભાર, મતલબ કે બંને ભેગા થઈને Q1 વિદ્યુત ભારનો સંગ્રહ કરે. તો કેપેસિટરનું કાર્ય શું હતું? વિદ્યુત ભારનો સંગ્રહ કરવો. એ કેપેસિટરે એમ કહેતા કે ભાઈ એ વિદ્યુત ભારની બેંક છે, બરાબર, અથવા એમ કહેતા કે બેટરીમાંથી વિદ્યુત ભારને શું કરે છે? એ ચોરી કરે છે. ઓકે, તો આપણે સમતુલ્ય કોને કહેતા કે ભાઈ બે કેપેસિટર કાઢી નાખો, એની જગ્યાએ એક જ કેપેસિટર જોઈન્ટ કરો, અને એ પણ જેટલું પેલા બે સંગ્રહ કરતા હતા એટલું જ સંગ્રહ જો આ એક કેપેસિટર કરે તો એને બંને કેપેસિટરનો સમતુલ્ય કહેવાય. તો સેમ અહીંયા એવું છે કે ભાઈ અવરોધનું કાર્ય શું? કે અવરોધનું કાર્ય છે પ્રવાહનો વિરોધ કરવો, પ્રવાહનો વિરોધ, બરાબર. તો પછી આ બે અવરોધો અહીંયા જે ભેગા હતા, આ બે અવરોધો મળીને જેટલો પ્રવાહનો વિરોધ કરતા, કેટલો પ્રવાહ આપતા? આ જ આપતા કે નહીં? બંને ભેગા થઈને. તો એટલો જ પ્રવાહ જો એક જ અવરોધ આપે તો એ અવરોધને આ બંનેનો શું કહેવાય? સમતુલ્ય. મતલબ કે બંને અવરોધો કાઢી નાખો, એક જ અવરોધ જોઈન્ટ કરો કે જેનો અવરોધ હોય R ઇક્વિવેલન્ટ, અને બેટરી તો આ જ રાખવાની, V વોલ્ટ જ રાખવાના. બેટરી V વોલ્ટની જ હોય, મતલબ કે અહીંયા જે આપણે બેટરી ધારો કે કલ્પીએ તો એ બેટરીના વોલ્ટેજ કેટલા છે? V વોલ્ટની બેટરી છે અહીંયા, બરાબર. જ્યાં આપણે અહીંયા ટોટલ વોલ્ટેજ લીધા V વોલ્ટેજ ટોટલ લીધા, બરાબર. તો પ્રવાહનો વિરોધ કરવો, બંને અવરોધો કાઢી નાખો, એક જ અવરોધ જોઈન્ટ કરો, બરાબર, બેટરી એ જ રાખો. અને જો પ્રવાહ પહેલા મળતો તો એટલો જ મળે, પહેલા કેટલો મળતો તો પ્રવાહ I, તો હવે પણ એ પ્રવાહ કેટલો મળે? I જેટલો પ્રવાહ જ મળે. જેટલો પ્રવાહ પહેલા મળતો તો એટલો જ પ્રવાહ અત્યારે મળે. તો પછી આ અવરોધને પેલા બંને અવરોધનું શું કહેવાય? સમતુલ્ય કહેવાય, બરાબર. તો સમતુલ્ય અવરોધ માટે આપણે શું લખી શકશું? તો કે V બરાબર IR ઇક્વિવેલન્ટ. સમતુલ્ય અવરોધ માટે V બરાબર IR ઇક્વિવેલન્ટ, સમીકરણ નંબર 2. ઓકે, તો ચલો સમીકરણ 1 જુઓ, V બરાબર I R1 પ્લસ R2. સમીકરણ 2 જુઓ, V બરાબર I ઇક્વિવેલન્ટ. તો પછી આપણે આવું લખી શકશું કે સમીકરણ 1 અને 2 પરથી I R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ I R1 પ્લસ R2. તો પછી R ઇક્વિવેલન્ટ બરાબર આવી જશે R1 પ્લસ R2. ચલો આ થઈ ગયું અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર, બરાબર, જે કેપેસિટરના સમાંતર જેવું છે, બરાબર. અવરોધોનું શ્રેણી એ કેપેસિટરના સમાંતર જેવું છે. ઓકે, તો આ બે અવરોધો માટે હતું, બરાબર. ઇઝી જ છે, થોડાક વાક્યો 2-3 લખવાના છે. ચલો હવે 3 અવરોધો માટે, એમાં બહુ વધારે ખાસ ચર્ચા કરવાની જરૂર નથી. ચલો હમણાં આપણે કીધું કે આને સમાંતર વોલ્ટેજ V1, આને સમાંતર વોલ્ટેજ V2, આને સમાંતર વોલ્ટેજ V3, બધાના વોલ્ટેજ અલગ અલગ હોય. તો જો 3 અવરોધો શ્રેણીમાં લઈએ તો પછી આવું લખાશે કે ભાઈ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. તો V બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3. તો V બરાબર I કોમન લઈ લો એટલે આવશે R1 પ્લસ R2 પ્લસ R3, સમીકરણ નંબર 1. હવે અલગ પોઈન્ટ છે તો આને પણ સમીકરણ 1 કહી દે. ચલો હવે સમતુલ્ય તો સેમ જ આવે. સમતુલ્ય માટે લખાય V બરાબર IR ઇક્વિવેલન્ટ, સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી IR ઇક્વિવેલન્ટ બરાબર I R1 પ્લસ R2 પ્લસ R3. તો આવી જશે R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3.
ચલો આ 3 અવરોધ માટે, જો 3 અવરોધ માટે પૂછાય તો સાદું સિમ્પલ આટલી ગણતરી છે. તો વ્યાપક રીતે જો n અવરોધ આપણે લઈએ, બરાબર, R1 R2 up to Rn એવા n અવરોધો હોય, બરાબર, તો પછી શું સૂત્ર લખાશે કે ભાઈ 2 અવરોધો હતા તો આવ્યું R1 પ્લસ R2, 3 અવરોધો હતા તો આવ્યું R1 પ્લસ R2 પ્લસ R3. તો વ્યાપક રીતે જો n અવરોધો હોય તો આવશે R1 પ્લસ R2 પ્લસ up to પ્લસ Rn, બરાબર. તો આ થઈ ગયું n અવરોધો માટે, બરાબર. ચાલો, તો આ થઈ ગઈ આખી થિયરી. યાદ રાખવાનો એક પોઈન્ટ આપ્યો છે કે n સમાન અવરોધોને શ્રેણીમાં જોડતા ઇક્વિવેલન્ટ nr થાય. મતલબ કે ચલો n અવરોધો હોય તો પછી સૂત્ર શું લખાય? R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ up to પ્લસ Rn. હવે જો આમાં હું R1 બરાબર R2 બરાબર up to બરાબર Rn બરાબર જો હું R લઈ લઉં તો પછી આવું લખાશે R ઇક્વિવેલન્ટ બરાબર R પ્લસ up to પ્લસ R. કેટલી વખત? તો કે n વખત. તો R ઇક્વિવેલન્ટ બરાબર શું લખાશે? nr. તો યાદ રાખવાનું કે જો અવરોધો સરખા હોય, શ્રેણીમાં જોડ્યા હોય તો n વડે ગુણી દેવાનું, એટલે શ્રેણીમાં n વડે ગુણી દેવાનું. અવરોધના મૂલ્યો બધા સરખા હોય અને એવા n અવરોધો જોડ્યા હોય તો એને n વડે ગુણી દેવાનું. અથવા ધારો કે 2 જોડ્યા હોય તો એક અવરોધનું મૂલ્ય હોય અને 2 વડે ગુણી દેવાનું. મતલબ કે ધારો કે R1 બરાબર 5 ઓહ્મ છે, બીજો એક અવરોધ છે R2 બરાબર 5 ઓહ્મ છે, બંનેને શ્રેણીમાં જોડ્યા હોય તો ઇક્વિવેલન્ટ શું કરવાના? 2 સંખ્યા ગુણ્યા 5 એટલે 10 ઓહ્મ. ઓકે, તો ઘણી જગ્યાએ આ કન્સેપ્ટ છે ઉપયોગ કરશો. બીજો પોઈન્ટ યાદ રાખવાનો કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડેલા બધા અવરોધકોના અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ વધુ હોય છે. તો એ તો ખ્યાલ આવે જો કે ભાઈ R1 બરાબર 1 ઓહ્મનું હોય, R2 બરાબર 2 ઓહ્મ હોય તો શ્રેણીમાં આનો ઇક્વિવેલન્ટ કેટલો થાય? તો કે R1 પ્લસ R2 એટલે 1 પ્લસ 2 એટલે કેટલો આવશે? 3. તો ચલો આ બેમાં મોટામાં મોટું મૂલ્ય કયું? તો કે 2 અને એની કરતાં પણ આ કેવું આવે? મોટું. એટલે શ્રેણીમાં સમતુલ્ય અવરોધ એ જોડાણમાંના મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતાં પણ કેવો આવે? મોટો આવે, બરાબર. ચાલો, તો શ્રેણી જોડાણ વિશે આટલી માહિતી હતી, બરાબર. ચાલો નેક્સ્ટ લઈએ સમાંતર જોડાણ. તો તમને ખ્યાલ છે સમાંતર જોડાણ કોને કહેવાય છે? તો કે એક તો પ્રવાહને વહેવા માટે એકથી વધારે માર્ગ ઉપલબ્ધ હોય, બરાબર, અને બીજું કે બંને અવરોધના 2 છેડા વચ્ચેનું સ્થિતિમાન સમાન હોય. હવે સમજો કે ધારો કે મેં આને અહીંયા 20 વોલ્ટની બેટરી સાથે આ બંને બિંદુઓને જોઈન્ટ કર્યા, 20 વોલ્ટની બેટરી સાથે જોઈન્ટ કર્યા. તો હવે અહીંયાથી જે આ પ્રવાહ આવે છે, બરાબર, ચાલો, તો એ પ્રવાહ શું થશે? અહીંયા 2 ભાગમાં ડિવાઈડ થાય. કંઈક વિદ્યુતભારનો જથ્થો આમાંથી પસાર થાય, કંઈક વિદ્યુતભારનો જથ્થો આમાંથી પસાર થાય. ઓકે, તો આ પોઈન્ટ ઉપર આપણે આવું લખી શકીશું. અહીંયા આ જે પોઈન્ટ છે, બરાબર, આ પોઈન્ટ ઉપર આપણે અહીંયા આવું લખી શકીએ કે ભાઈ આમાં I બરાબર I1 પ્લસ I2 થશે, બરાબર. એટલે પ્રવાહ શું થશે? પ્રવાહનો સરવાળો. જે પહેલાં શ્રેણીમાં શું હતું કે V બરાબર V1 પ્લસ V2 હતા અને પ્રવાહ સમાન હતો, I સમાન હતો, એની કરતાં આમાં પ્રવાહમાં સરવાળો થયો. હવે જો કે ભાઈ અવરોધ R1 છે, R1નો એક છેડો બોલો પોઝિટિવ સાથે અલ્ટિમેટ જોઈન્ટ કર્યો એવું કહેવાય, બીજો છેડો નેગેટિવ સાથે અલ્ટિમેટ જોઈન્ટ કર્યો છે. તો ટૂંકમાં હું ખાલી R1ને જો હું જોઉં, ખાલી આપણે ધારો કે R1ને ધ્યાનમાં લઈએ, જો હું ખાલી R1ને ધ્યાનમાં લઉં, બરાબર, તો પછી આ રીતે આપણે જોઈ શકીએ એને કે ભાઈ ધારો કે એક R1 જોડ્યો હોય તો બેટરીના 2 છેડા વચ્ચે R1 અવરોધ જોડ્યો છે, તો ટૂંકમાં એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો આવે? V આવે, બરાબર. તો ટૂંકમાં એકલો R1ને જુઓ, એકલો R2ને જુઓ તમે, એટલે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત V બંનેમાં કેવો દેખાય? આપણને સમાન, એટલે V સમાન થાય, બરાબર. તો જો આવું હોય તો પછી આ જોડાણ કેવું કહેવાય? સમાંતર. એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય અને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત બંનેમાં સમાન હોય તો પછી એને કહેવામાં આવે સમાંતર જોડાણ. તો જો 2 બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય અને દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો PD સમાન હોય, તો તે અવરોધો તે 2 બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડેલા છે તેમ કહેવાય. ખબર પડે? સેમ અહીંયા જો આવું થશે, અહીંયા ધારો કે 3 અવરોધ છે તો પછી આ બિંદુ આગળ શું થશે? I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ધારો કે આ A અને B વચ્ચે હું એક બેટરી જોઈન્ટ કરી દઉં, A અને B વચ્ચે ધારો કે મેં બેટરી જોઈન્ટ કરી,
તો અલ્ટિમેટ આપણે એવું કહી શકીએ કે ભાઈ R1 જે છે એના બંને છેડા, એક છેડો ધન સાથે બીજો છેડો ઋણ સાથે, R2નો પણ એક છેડો ધન સાથે બીજો ઋણ સાથે, R3નો પણ એક ધન સાથે અને બીજો ઋણ સાથે જોઈન્ટ છે. ટૂંકમાં ત્રણેયના એક એક છેડા એક બિંદુ આગળ અને બીજા છેડા બીજા બિંદુ આગળ જોઈન્ટ છે. તો આ કેવું જોડાણ છે? સમાંતર. તો 2 પોઈન્ટ યાદ રાખવાના. એક તો પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય અને બે છેડા વચ્ચેનો પીડી સમાન હોય. જ્યારે પહેલામાં શું હતું? એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને પ્રવાહ સમાન હોય. સમાંતરમાં કોણ સમાન હોય? સ્થિતિમાન સમાન હોય. બરાબર. આ મુદ્દાઓ તમને તફાવત માટે પણ ઉપયોગી થશે. ચાલો પહેલા બે અવરોધો લઈએ. ધારો કે બે અવરોધ છે, તો હમણાં આપણે કીધું કે બંને અવરોધમાં વિદ્યુત સ્થિતિમાં તફાવત બંનેમાં કેવો હોય? સેમ. બરાબર. તો પછી હું V બરાબર IR સૂત્ર ધારો કે લઈએ આપણે. V બરાબર IR સૂત્ર પ્રમાણે જો હું I ને કરતા બનાવું તો શું આવશે? V/R આવશે. ચલો R કેવા છે? બંનેમાં અલગ છે, પણ V કેવા છે? સમાન છે. તો એનો મતલબ કે પ્રવાહ બોલો અલગ જ થવાનું છે બંનેમાંથી. એટલે એકમાંથી પ્રવાહ I1 તો બીજામાંથી પ્રવાહ I2. જો સમાંતરમાં જોડેલા બે અવરોધો R1 R2 ને ધ્યાનમાં લો. ડાબી બાજુથી દાખલ થતો વિદ્યુતભાર અંશતઃ R1 માંથી અને અંશતઃ R2 માંથી પસાર થાય. અહીંયાથી જે વિદ્યુતભાર દાખલ થાય છે એમાંનો અંશતઃ R1 માં જાય અને અંશતઃ R2 માં જાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વહેતા પ્રવાહ I1 અને I2 ને દર્શાવેલ બિંદુઓ આગળ વિદ્યુતભાર વહનનો દર સૂચવે છે. બરાબર. વિદ્યુતભાર વહનનો દર એટલે શું? તો કે પ્રવાહ. વિદ્યુતભાર વહનનો દર એટલે Q/T એટલે શું થાય? પ્રવાહ. એટલે ટૂંકમાં I1 અને I2 શું બતાવે છે? પ્રવાહ બતાવે છે. બરાબર. એટલે વિદ્યુતભાર વહનનો એ લોકોએ શું લખ્યું? વિદ્યુતભાર વહનનો દર. ઓકે. ચાલો તો હવે આપણે પહેલા તો અહીંયા આ બિંદુ જે છે ત્યાં શું લખી શકશું? I બરાબર I1 પ્લસ I2. બરાબર. એને હું નંબર 1 કહી દઉં. I બરાબર I1 પ્લસ I2 નંબર 1 કહી દઉં. ચલો હવે R1 અને R2 ને ઓહમનો નિયમ આપણે લાગુ પાડીએ. ચલો R1 આગળ વોલ્ટેજ V, વોલ્ટેજ V, અવરોધ R1, પ્રવાહ I1. તો આવું લખાશે V બરાબર I1 R1. ચલો એમાંથી I1 ને કરતા બનાવો એટલે આવશે V/R1. ચલો સેમ બીજા માટે V બરાબર I2 R2. એમાંથી I2 ને કરતા બનાવો એટલે આવશે V/R2. બરાબર. આને નંબર આપી દો 2. ચલો સમીકરણ 1 અને 2. સમીકરણ 1 માં 2 ની કિંમત મૂકી દઈએ તો I બરાબર I1 એટલે V/R1 પ્લસ I2 એટલે V/R2. તો I બરાબર V આમાંથી કોમન આવશે એટલે 1/R1 પ્લસ 1/R2. સમીકરણ નંબર કહી દઈએ 3. ઓકે. I બરાબર V કોમન આવે તો 1/R1 પ્લસ 1/R2. બરાબર. ચાલો હવે સમતુલ્ય. ફરી પાછું સમતુલ્ય તો હવે તમને આવડે જ કે ભાઈ V બરાબર IR ઇક્વિવેલન્ટ. તેમાંથી I ને કોટતા બનાવો તો આવશે V/R ઇક્વિવેલન્ટ. સમીકરણ નંબર કહી દઈએ આપણે 3. માફ કરજો 4. બરાબર. સમતુલ્ય તમને ખ્યાલ છે. બધા અવરોધો કાઢી નાખવાના, એક જ અવરોધ જોઈન કરવાનો. બરાબર. બેટરી એની જ રાખવાની, 20 વોલ્ટની જ બેટરી રાખવાની અને જેટલો પ્રવાહ પહેલાં મળ્યો તો એટલો જ પ્રવાહ જો પછી મળે તો એને શું કહેવાય? બંનેનો સમતુલ્ય. ચલો 3 અને 4 પરથી લઈએ. સમીકરણ 3 છે I બરાબર V 1/R1 પ્લસ 1/R2. તો ચલો V/R ઇક્વિવેલન્ટ બરાબર V 1/R1 પ્લસ 1/R2. તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 થાય. 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2. ચલો આ થઈ ગયા બે અવરોધો માટે. સેમ આવી જ ગણતરી કરશું આપણે 3 અવરોધો માટે. ચલો વોલ્ટેજ તો ત્રણેયના સમાન V, V અને V. તો ચલો 3 સમાંતરમાં લઈએ તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ઓકે. I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. આને કહી દો નંબર 1. ચલો હવે R1 R2 અને R3 આગળ ઓહમનો નિયમ લગાડો તો આવશે V બરાબર I1 R1 implies I1 બરાબર V/R1, V બરાબર I2 R2 implies I2 બરાબર V/R2 અને V બરાબર I3 R3 implies I3 બરાબર V/R3. ચલો આને કહી દઉં નંબર 2. ઓકે. તો ચલો કિંમતો લઈ લઈએ. સમીકરણ 1 અને 2 પરથી કિંમતો મૂકી દો. આ બેની કિંમત છે I1 I2 I3 એ મૂકી દઈએ એટલે આવશે I બરાબર
ચલો I1 ની કિંમત મૂકશું એટલે આવશે V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3. તો I બરાબર V 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બરાબર, આ થઈ ગયું સમીકરણ નંબર 3. ચલો સમતુલ્ય તમને ખ્યાલ જ છે. બરાબર, V બરાબર IR ઇક્વિવેલન્ટ, તો એના પરથી આવશે I બરાબર V/R ઇક્વિવેલન્ટ. સમીકરણ નંબર 4. તો સમીકરણ 3 અને 4 ને સરખાવી દઈએ તો આવશે V/R ઇક્વિવેલન્ટ બરાબર V કૌંસમાં 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ફાઇનલી થઈ જશે 1/R ઇક્વિવેલન્ટ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો આ થઈ ગયું 3 અવરોધો માટે જે કેપેસિટરના બરાબર કેવું છે, કેપેસિટરના શ્રેણી જેવું છે. ટૂંકમાં અવરોધ અને કેપેસિટર બંનેમાં સૂત્રો કેવા, બરાબર ઉલટા. કેપેસિટરમાં શ્રેણી તો અવરોધમાં સમાંતર, કેપેસિટરમાં સમાંતર તો અવરોધમાં શ્રેણી. ચાલો 3 અવરોધ માટે થઈ ગયું. હવે એવી જ રીતે જો n અવરોધ વ્યાપક રીતે હોય, બરાબર, તો હું લખી શકશું આપણે 2 અવરોધ હતા તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2. 3 અવરોધ હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો પછી એવા n અવરોધ હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ પ્લસ 1/Rn. ઓકે, ચાલો તો સમાંતર માટે થઈ ગયું. ચલો એને યાદ રાખવાના મુદ્દા કે n સમાન અવરોધોને સમાંતરમાં જોડો તો R ઇક્વિવેલન્ટ એટલે R/n. મતલબ કે સમજો કે ભાઈ n સમાન અવરોધો હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ પ્લસ 1/Rn થાય. ચલો હવે જો આમાં R1 બરાબર R2 બરાબર અપ ટુ બરાબર Rn બરાબર જો R હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R પ્લસ 1/R પ્લસ અપ ટુ પ્લસ 1/R કેટલી વખત, n વખત થાય. તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર શું લખાશે, n/R. તો R ઇક્વિવેલન્ટ બરાબર R/n. ટૂંકમાં જો સમાંતરમાં બધા અવરોધો સમાન હોય તો તમારે શું કરી નાખવાનું, એક અવરોધના મૂલ્યને ટોટલ સંખ્યા વડે ભાગી નાખવાના. ચલો બીજું, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ સમાંતરમાં જોડેલા બધા અવરોધના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું હોય. દાખલા તરીકે ધારો કે હું R1 બરાબર 1 ઓહ્મ લઉં, R2 બરાબર ધારો કે 2 ઓહ્મ લઉં, તો પછી R 1/R ઇક્વિવેલન્ટ સમાંતરમાં જો જોડ્યા હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2. બરાબર, તો પછી 1/R ઇક્વિવેલન્ટ બરાબર આ લખાશે R1 પ્લસ R2 છેદમાં R1 R2. તો આવશે R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. તો R ઇક્વિવેલન્ટ 1 ગુણ્યા 2 છેદમાં 1 વત્તા 2 એટલે થઈ જાય 2/3 0.6667 ઓહ્મ. તો જો નાનામાં નાનું મૂલ્ય કેટલું 1 અને એની કરતાં પણ આ કેવું નાનું. બરાબર, અને બીજું તમારે આ યાદ રાખવાનું, જો 2 અવરોધો આપ્યા હોય ખાલી સમાંતરમાં જોડ્યા હોય તો R1 R2 છેદમાં R1 પ્લસ R2 તમે સીધું સમીકરણ લખી શકો છો. ઓકે, ચાલો તો આ 2 પોઈન્ટ યાદ રાખવાના. બરાબર, ચલો હવે મિશ્ર જોડાણ લઈએ આપણે કે નીચે આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ તમારે શોધવાનો. આ જે પ્રવાહ છે I એ પ્રવાહ તમારે શોધવાનો છે. બરાબર, ચાલો તો હવે એના માટે જો પહેલાં તો સમતુલ્ય અવરોધ ગોતવો પડે. એ સમતુલ્ય અવરોધ મળે પછી ઓહમનો નિયમ V બરાબર IR. ઓકે, તો એમાં પહેલાં તો શું છે, R2 અને R3 જે છે એ તમને સમાંતરમાં દેખાય. બરાબર, મતલબ કે હું આ પરિપથને આ રીતે દોરું છું અહીંયા. ચલો આ અહીંયા સુધીનો સેમ, આ બિંદુ A, બરાબર, આ બિંદુ B, આ બંને જે છે એના સમતુલ્યને હું નામ આપી દઉં R ઇક્વિવેલન્ટ અપ ટુ 3. તો ચલો એ આવી રીતે જોડાશે. હવે બરાબર, આને કહી દઉં C. તો આ થઈ ગયો R1, આ પ્રવાહ, આ R ઇક્વિવેલન્ટ ટુ 3. હવે ચલો R ઇક્વિવેલન્ટ ટુ 3 કેટલું આવશે, R ઇક્વિવેલન્ટ ટુ 3 મારે લખવો હોય તો બંને સમાંતરમાં છે કે નહીં. તો હમણાં કીધું તમને R2 R3 ના છેદમાં R2 પ્લસ R3 એટલું થઈ ગયું.
હવે આ બંને અવરોધો કેવા થઈ જાય શ્રેણીમાં, તો એનો જે સમતુલ્ય આવે એને હું કહી દઉં આર ઇક્વિવેલેન્ટ ઓફ 1 2 3. એટલે હવે ટૂંકમાં પરિપથમાં એક જ અવરોધ આવશે, બરાબર. આ બિંદુ એ કહી દઉં, આ બિંદુ સી, અને આ થઈ ગયો આર ઇક્વિવેલેન્ટ ઓફ 1 2 3. તો ચલો આર ઇક્વિવેલેન્ટ ઓફ 1 2 3 કેટલું આવશે પહેલાં આપણે લઈએ. આર ઇક્વિવેલેન્ટ ઓફ 1 2 3, તો આર ઇક્વિવેલેન્ટ ઓફ 1 2 3 એટલે R1 પ્લસ આર ઇક્વિવેલેન્ટ ઓફ 2 3 થશે શ્રેણીમાં. તો R1 પ્લસ ચલો પેલું આવશે R2 R3 ના છેદમાં R2 પ્લસ R3, બરાબર. R1 પ્લસ R2 R3 ના છેદમાં R2 પ્લસ R3. તો ચલો આ સમતુલ્ય મળી ગયો. તો હવે આપણે પ્રવાહ ફાઇન કરવો હોય તો, બરાબર, પ્રવાહ જો ફાઇન કરવો હોય તો V બરાબર IR, તો I બરાબર V બાય R પ્રમાણે આપણે મેળવીશું. ચાલો તો જો પહેલાં તો અહીંયા આકૃતિમાં દર્શાવેલ પરિપથ ધ્યાનમાં લો, જેમાં 3 અવરોધો R1 R2 R3 આપેલા છે. અત્યારે R2 અને R3 એ સમાંતર હોવાથી B અને C વચ્ચે તેમને સ્થાને સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ 1 2 મૂકીએ. તો ચલો R ઇક્વિવેલન્ટ 1 2 કેટલું આવશે? R ઇક્વિવેલન્ટ 1 2 એટલે ખરેખર સ્ટેપ આ રીતે લખાય, સમાંતરમાં છે એટલે 1/R ઇક્વિવેલન્ટ 1 2 ઇક્વલ ટુ 1/R1 માફ કરજો 2 3. અહીંયા R ઇક્વિવેલન્ટ 2 3 આવશે ને, 1 2 નથી 2 3 છે. ઓકે, તો R ઇક્વિવેલન્ટ શું આવશે? 2 3, બરાબર. ચાલો તો અહીંયા પણ સુધારો કરી નાખીએ. R ઇક્વિવેલન્ટ ઓફ 2 3 એટલે આવશે 1/R2 પ્લસ 1/R3, બરાબર, ઇક્વલ ટુ R2 પ્લસ R3 ના છેદમાં R2 R3. તો R ઇક્વિવેલન્ટ 2 3 ઇક્વલ ટુ R2 R3 ના છેદમાં R2 પ્લસ R3. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1 નો તો ચાલે એવું જ છે. ચાલો તો હવે ટૂંકમાં કેટલા અવરોધ થઈ ગયા? 2, R1 અને R ઇક્વિવેલન્ટ ઓફ 2 3. ચાલો હવે બંને કેવા શ્રેણીમાં? R ઇક્વિવેલન્ટ ઓફ અહીંયા 2 3 શ્રેણીમાં છે, તો તેથી તેમના સંયોજનને સ્થાને સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ ઓફ 1 2 3 મૂકી શકાય, બરાબર. તો ચાલો R ઇક્વિવેલન્ટ ઓફ 1 2 3 કહી દઈએ. R ઇક્વિવેલન્ટ ઓફ 1 2 3 એટલે આવશે R1 પ્લસ R ઇક્વિવેલન્ટ ઓફ 2 3 આવશે R1 પ્લસ R2 R3 ના છેદમાં R2 પ્લસ R3. ઓકે, તો A અને C વચ્ચે વોલ્ટેજ જો V હોય તો પછી પ્રવાહ એટલે વોલ્ટેજના છેદમાં સમતુલ્ય અવરોધ 1 2 3 એટલે થઈ જશે V ના છેદમાં, ચલો R ઇક્વિવેલન્ટ 1 2 3 કેટલા છે? R1 પ્લસ R2 R3 ના છેદમાં R2 પ્લસ R3. ચલો લસા લઈ લઈએ. R2 પ્લસ R3 લસા આવશે એટલે અંશમાં જતું રહેશે, તો છેદમાં આવશે R1 R2 પ્લસ R3 પ્લસ R2 R3, બરાબર. લસા લીધો, ફાઇનલી આપને આવું મળી જશે I બરાબર V R2 પ્લસ R3 ના છેદમાં R1 R2 પ્લસ R1 R3 પ્લસ R2 R3. તો આ રીતે તમને શું મળી જશે? પ્રવાહ. ચલો ખબર પડે. ઓકે, ચલો હવે બીજો એક પોઈન્ટ છે કે ઉપયોગ. એક બીજો એક મહત્વનો મુદ્દો તમારે એક યાદ રાખવાનો છે. ભાઈ આના પરથી આપણને શું ઉપયોગ થાય શ્રેણી સમાંતરનો? તો કે સમતુલ્ય અવરોધો માટેના સૂત્રોની મદદથી સમતુલ્ય જે અવરોધો છે, સમતુલ્ય અવરોધો માટેના સૂત્રોની મદદથી જટિલ પરિપથમાં વહેતા પ્રવાહ અને વોલ્ટેજ શોધી શકાય છે, બરાબર. સમતુલ્ય અવરોધોના ઉપયોગો છે. સૂત્રોની મદદથી જટિલ પરિપથમાં વહેતા પ્રવાહ અને વોલ્ટેજ શોધી શકાય. કેમ આપણે પ્રવાહ મળી ગયો, બરાબર. એમાં શ્રેણી સમાંતરનો ઉપયોગ કરીને તમે પ્રવાહ છે, વોલ્ટેજ છે, તમે મેળવી શકો. ઓકે, ચલો બીજું તમારે તૈયાર કરવાનો છે શ્રેણી અને સમાંતરનો તફાવત. એ તમારે જાતે તૈયાર કરવાનો છે. ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ પણ ગયો છે, એટલે IMP છે. તમને ઘણા બધા મુદ્દાઓ કરાવી દીધા અંદર, એમાંથી તમારે 4 મુદ્દાઓ વીણી લેવાના.
બરાબર કે બંનેમાં તફાવતમાં કયા મુદ્દાઓ આપણે લખી શકીએ. ઓકે, ચાલો તો આજનો સેશન અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.